સમાચારમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધોરાજીમાં આવ્યા। રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાજપના મત ક્ષેત્રના મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ રોડથી ધોરાજીમાં મોટરસાઇકલ રેલી કાઢવામાં આવેલ, જેમાં ધોરાજીના વિવિધ માર્ગ પર આ બાઇક રેલી કાઢવામાં આવેલ, જેમાં ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ માંડવિયાનું હર્ષભેર સ્વાગત કરેલ, ત્યારે મનસુખભાઈ માંડવિયાએ કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો અને જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવી છે, તેમ 370+ સીટ આવશે તેવો દાવો કરેલ। કેન્દ્ર સરકારે જે વિકાસના કામો ઉપર આ ચૂંટણી લડવામાં આવશે। સવારે પોરબંદર કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ કરીને મેં આજે દેવ દર્શન દ્વારા કાર્યકર્તાનું સંપર્ક અભિયાન ચાલુ કર્યું હતું। લગભગ 7 થી 8 સ્થાનો પર કોઈ જગ્યાએ ખોડિયાર માતાજીના દર્શન, ઉમિયા માતાજીના દર્શન, સ્વામિનારાયણ મંદિરે દર્શન, સાધુ સંતોના આશીર્વાદ લેતો અહીંયા ધોરાજી સુધી પહોંચ્યો છું। આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌએ મારું ઉમળકાભેર સ્વાગત કર્યું એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું। દોસ્તો, સમગ્ર રૂટની અંદર, કારણ કે મારો પહેલો પ્રવાસ એ કાર્યકર્તાને મળવાનો પ્રવાસ, પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે, ત્યારે મારા આજે પ્રથમ દિવસના પ્રવાસ દરમિયાન મેં દેવસ્થાનોના દર્શન કર્યા છે। મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પિત કરીને મેં મારો પ્રવાસ ચાલુ કર્યો। દેવસ્થાનોની મુલાકાત લીધી, દર્શન કર્યા, પોઝિટિવ ઉર્જા મેળવી। જે રીતે રસ્તામાં જનતા જનાર્દનનો મને સહયોગ મળ્યો, જનતા જનાર્દન ઉપસ્થિત રહીને મને પ્રોત્સાહિત કર્યો, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી 370+ અને NDA 40+ સાથે ફરીને એકવાર મોદીજીના નેતૃત્વમાં સરકાર બની।